નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય છે સામાજિક વિજ્ઞાન, જેનો પાઠ 20મો, જેનું નામ છે ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો. આ પાઠના સ્વ-અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ-અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 20મો. પ્રશ્ન 1 છે જોડકા જોડો, જેમાં પેલું છે તેમાં જવાબ આવશે C, બીજામાં આવશે B, ત્રીજામાં આવશે E, ચોથામાં આવશે A અને પાંચમામાં આવશે D. ત્યાર પછી બ, આપેલ પ્રશ્નોના 1-2 શબ્દ કે વાક્યમાં જવાબ લખો. જેમાં પેલું છે સાંપ્રદાયિકતા શું છે? તો સમાજનું કોઈ ધાર્મિક જૂથ કે સમુદાય કોઈ કારણસર બીજા ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરે તેવી સંકુચિત ધાર્મિક દ્રષ્ટિને સાંપ્રદાયિકતા કહે છે. બીજું, લઘુમતી કોને કહેવામાં આવે છે? તો ધર્મ કે ભાષાના આધાર પર કોઈ ચોક્કસ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતી ન ધરાવતા લોકસમૂહને લઘુમતી કહેવાય છે. ત્રીજું, ઉત્તર પૂર્વ ભારતમાં બળવાખોરીની સમસ્યા માટે જવાબદાર બાબતો કઈ છે? તો અનેક જનજાતિઓ, વનાચ્છાદિત પહાડી વિસ્તાર, જુદા જુદા બળવાખોરી સંગઠનો વચ્ચે તાલમેલ વગેરેને લીધે. ચોથું છે કાશ્મીરમાં આતંકવાદીઓ કઈ પ્રવૃત્તિઓ દ્વારા પોતાનો સ્વાર્થ સાધવા માંગે છે? તો અપહરણ, હત્યા, બોમ્બ વિસ્ફોટ દ્વારા વગેરે દ્વારા ભય ફેલાવીને. પાંચમું, સંસદના કયા ગૃહમાં અનામત બેઠકો રાખવામાં આવતી નથી? તે છે રાજ્યસભા. અને બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે? તો આર્ટિકલ 17. ત્યાર પછી 7મો પ્રશ્ન છે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાને પોષવા કઈ ભાવના જરૂરી છે? તો તેમાં રાષ્ટ્રીય ભાવના જરૂરી છે. ત્યાર પછી ખાલી જગ્યા પૂરો, જેમાં પેલી છે ભારતની સામાજિક સંરચના જ્ઞાતિવાદ પર આધારિત છે. બીજું, આતંકવાદ પ્રકૃતિના સિદ્ધાંત જીવો અને જીવવાદોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે. ત્રીજું, કાશ્મીરમાં આતંકવાદના કારણે પંડિત કુટુંબોએ ના છૂટકે વતન છોડીને સ્થળાંતર કરવું પડ્યું છે. ત્યાર પછી સાચો વિકલ્પ પસંદ કરો, જેમાં પહેલામાં જવાબ આવશે B, 15, બીજામાં જવાબ આવશે A, આતંકવાદ, ત્રીજામાં આવશે C, વિદેશી સંસ્થાઓ ત્યાં ઉદ્યોગો સ્થાપવા આવે છે, ચોથામાં જવાબ આવશે A, ઉત્તર પૂર્વ. ત્યાર પછી ખરા ખોટા વિધાનો, જેમાં પહેલું વિધાન છે તે ખરું આવશે, બીજું વિધાન ખરું આવશે, ત્રીજું પણ ખરું આવશે, ચોથું પણ ખરું આવશે અને પાંચમું વિધાન ખોટું આવશે. ત્યાર પછી સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક કાર્ય શિક્ષણ કરી શકે છે, તે ખરું છે અને 7મું વિધાન ખોટું આવશે. ત્યાર પછી વિભાગ B, જેમાં પહેલો પ્રશ્ન છે કે ભારતમાં શાંતિ અને વિકાસને અવરોધતા પરિબળો કયા કયા છે? તો તેમાં ઘણા બધા પરિબળો ભાગ ભજવે છે વિદ્યાર્થી મિત્રો, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન 2 છે કે સાંપ્રદાયિકતાને દૂર કરવા યુવાનો મહત્વપૂર્ણ ફાળો આપી શકે છે. આ વિધાનને સમજાવો. તો આ વિધાન છે તે અહીં આપણે સમજૂતી આપેલી છે, જે તમે જોઈ શકો છો.
ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે કે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર લઘુમતીઓને કઈ કઈ બાબતનો વિશ્વાસ અપાવે છે? તો ઘણી બધી બાબતો છે જેના લીધે તેમને વિશ્વાસ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી વિભાગ સી, જેમાં પહેલો પ્રશ્ન છે આતંકવાદ કોને કહે છે અને આતંકવાદથી કઈ સામાજિક અસરો થાય છે? તો તેની વિગતવાર સમજૂતી વિદ્યાર્થી મિત્રો આપણને અહીં આપવામાં આવેલી છે. તમે અહીંથી જોઈ અને તે લખી શકશો. ત્યાર પછીનો પ્રશ્ન 2 છે કે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના વિકાસ અને કલ્યાણ માટે બંધારણમાં શું જોગવાઈઓ કરવામાં આવી છે? તો ઘણી બધી જોગવાઈઓ વિદ્યાર્થી મિત્રો તેમના માટે સરકાર દ્વારા કરવામાં આવેલી છે, જેની વિગતો તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી વિભાગ ડી, જેમાં પહેલો પ્રશ્ન છે કે સાંપ્રદાયિકતાને દૂર કરવાના ઉપાયોની વિસ્તૃત ચર્ચા કરો. તો સાંપ્રદાયિકતા દૂર કરવી હોય તો તેના માટે ઘણા બધા પ્રયત્નો છે તે કરવા જોઈએ, જેની વિગતવાર માહિતી વિદ્યાર્થી મિત્રો તમને અહીં આપેલી છે, જે તમે અહીંથી જોઈ અને લખી શકશો. આગળની વિગતો છે તે પણ આપણને બીજા પેજ ઉપર આપેલી છે. ત્યાર પછી પ્રશ્ન 2, લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના હિતોના રક્ષણ માટે બંધારણમાં કરવામાં આવેલી જોગવાઈઓ જણાવો. તો તેમના માટે બંધારણની અંદર ઘણી બધી જોગવાઈઓ વિદ્યાર્થી મિત્રો કરેલી છે, જે તમે અહીં જોઈ શકો છો. બંધારણે તેને ઘણા બધા અધિકારો આપેલા છે. ત્યાર પછીનો પ્રશ્ન 3 છે કે આતંકવાદ શું છે અને તેની આર્થિક અસરો જણાવો. તો આતંકવાદ છે તે વિદ્યાર્થી મિત્રો ઘણી બધી આર્થિક અસરો છે તેના લીધે પણ થાય છે, જે તમે અહીં આપેલું છે તેને આધારે જવાબ લખી શકશો. ત્યાર પછીનો પ્રશ્ન 4 છે કે આતંકવાદ રાષ્ટ્ર વિકાસ માટે મોટો અવરોધ વિધાનની ચર્ચા કરો. વિદ્યાર્થી મિત્રો, આતંકવાદ છે તે હાલના સમયમાં સૌથી મોટી સમસ્યા છે, જેના કારણો દેશના વિકાસના ભોગ લઈ રહ્યા છે તે તમે અહીં જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 20 સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપણે ધોરણ 10 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો આશા રાખો અમારી એપ્લિકેશન પણ આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.